નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય કોમ્પ્યુટર સેમ 2માં HTML પરિચય। જો વિદ્યાર્થી મિત્રો, HTML એટલે કે હાઇપર ટેક્સ્ટ માર્ક અપ લેંગ્વેજ એ વેબ પેજની રચવા માટે ઉપયોગમાં લેવાતી પ્રમાણભૂત સાંકેતિક ભાષા છે। HTML એ વેબ પેજમાં ટેક્સ્ટ, ચિત્રો અને ધ્વનિ ઉમેરવા માટે ઉપયોગમાં લેવાતા માર્કઅપ સંકેતો કે પ્રતીકોનો સમૂહ છે। દરેક માર્કઅપ સંકેતને ટેગ કહે છે। ચાલો HTML ટેગ આપેલા છે। જો વિદ્યાર્થી મિત્રો તમે વાંચી જાઓ અને તમારા ટીચરે પણ તમને સરસ અક્ષરે લખાવ્યું પણ હશે, સમજાવ્યું પણ હશે, તમે મારી સાથે સ્વતઃપૂર્વક પૂછતા જાઓ, એ તમને બધાને શુભેચ્છા। ચાલુ કરીશું। ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં લખો। પ્રશ્ન નંબર 1 છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલામાં આવશે HTML એ વેબ પેજની રચના માટે ઉપયોગમાં લેવાતી પ્રમાણભૂત સાંકેતિક ભાષા છે। બીજું, HTMLમાં દરેક માર્કઅપ કોડને ટેગ કહે છે। ત્રીજું, HTML ટેગ હંમેશા એન્ડમાં લખાય છે, જો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। ચોથું, જોડીમાં લખાતી HTML ટેગને કન્ટેનર ટેગ કહે છે। પાંચમું, એન્ડ ટેગ હંમેશા જે આપેલું છે ઓબ્લિકથી શરૂ થાય છે। છઠ્ઠું, HTML ડોક્યુમેન્ટ હંમેશા જો કૌંસમાં ખૂણિયો કૌંસ છે એમાં HTMLથી શરૂ થાય છે। સાતમું, HTML ડોક્યુમેન્ટ હંમેશા HTML કૌંસથી પૂરો થાય છે। આઠમું, જો લખી શકો છો ખાલી જગ્યામાંથી, પણ તમે હેડ અને હેડ વચ્ચેનું લખાણ બ્રાઉઝર દ્વારા દર્શાવાતું નથી। નવમું, ટાઇટલ અને અનટાઇટલ વચ્ચેનું ટેક્સ્ટ બ્રાઉઝરના ટાઇટલ બાર પર દર્શાવાય છે। 10મું, એમાં પણ તમે લખી શકો છો કૌંસમાંથી જોઈને, HTML ડોક્યુમેન્ટની સામગ્રી ધરાવે છે। 11મું, HTML ડોક્યુમેન્ટનું ફાઇલ એક્સટેન્શન .html હોય છે। 12મું, શીર્ષકની ટેક્સ્ટ સાઇઝ બદલવા માટે હેડર્સનો ઉપયોગ થાય છે। 13મું, ખૂણિયા કૌંસમાં H1 થી ખૂણિયા કૌંસમાં H6 સુધીની ટેગના ઉપયોગ દ્વારા શીર્ષકની 6 સાઇઝ મળે છે। 14મું, હેડરની સૌથી નાની ટેક્સ્ટ સાઇઝ માટે ખૂણિયા કૌંસમાં H6। 15મું, હેડરની સૌથી મોટી સાઇઝ ટેક્સ્ટ કરવા માટે ખૂણિયા કૌંસમાં H1 છે। 16મું, ફકરો નક્કી કરવા માટે ખૂણિયા કૌંસમાં P અને ખૂણિયા કૌંસમાં નો ઉપયોગ થાય છે। 17મું, લખાણને બોલ્ડ શ્રેણીમાં દર્શાવવા માટે ખૂણિયા કૌંસમાં B અને નો ઉપયોગ થાય છે। 18મું, લખાણને ઇટાલિક શ્રેણીમાં દર્શાવવા માટે ખૂણિયા કૌંસમાં I અને ખૂણિયા કૌંસમાં I નો ઉપયોગ થાય છે। 19મું, લખાણને અધોરેખિત એટલે કે અંડરલાઇન કરવા માટે ખૂણિયા કૌંસમાં U અને ખૂણિયા કૌંસમાં નો ઉપયોગ થાય છે। હવે આપણે ફક્ત નામ આપવાના છે। જો જોડીમાં લખાતી ટેગ, તો એમાં આવશે કન્ટેનર ટેગ। HTML ડોક્યુમેન્ટ જે ટેગ સાથે શરૂ થાય છે તે ખૂણિયા કૌંસમાં HTML। HTML ડોક્યુમેન્ટ જે ટેગ સાથે શરૂ થાય છે તો ખૂણિયા કૌંસ માટે HTML। ચોથું, HTML ડોક્યુમેન્ટનું શીર્ષક લખવા માટેની ટેગ તો ખૂણિયા કૌંસમાં ટાઇટલ અને /ટાઇટલ। HTML ડોક્યુમેન્ટની સામગ્રી કન્ટેન્ટ ધરાવતી ટેગ તો કે બોડી। છઠ્ઠું, સૌથી મોટી ટેક્સ્ટ સાઇઝ માટેનું હેડર તો ખૂણિયા કૌંસમાં H1। સૌથી નાની ટેક્સ્ટ સાઇઝ માટેનું હેડર તો ખૂણિયા કૌંસમાં H6। 8મું, ફકરો નક્કી કરવા માટેની ટેગ તો ખૂણિયા કૌંસમાં P અને ખૂણિયા કૌંસમાં /P1। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।